રજા આવે છે ન કરતા તો સાધન વાળા મારા હારાવાથી ઓમ ઘૂસી જાય નથી ઓમ ઘૂસી જાય છે હું ભાઈ અમે તો 4 ટાયર વાળો ગાડો લાવ્યા છે અમે તો સાયકલ તો જતી રહી અમે વાઘોના ગામમાં પેલી શિયાળો ફદુકા મારે એ વાળી વાત થઈ છે અમે તો કોઈનું અમન્ય રીત નહીં ને આ જેનો છોકરો તારે તો ફોર્મો થઈ જાય છે ખબર પડતી નહીં. ખબર પડતી નહીં લે તને આ રસ્તો કેટલો પોળો હલે રસ્તો કેટલો પોળો છે ભૂલ થઈ ગઈ આ વથન તું જાવ ખબર પડતી નહીં ને નક્કર કોલોની વેપારે આ બાઇક ને અડી ગયો તો ખર્ચો નહીં તું પૈસા આલવાની વાત કર આ પગા બાજુ હા કાકા તો બધા તો ની બાજુ કા લ્યો થોડો પેલા ખબર પડતી નહીં ખબર નહીં પડી કાકા ભૂલ થઈ ગઈ લે હવે અંકલ બાઇક ચલાવતા આવતું નહીં આખરી પડ્યું એટલે હાલે છે લઈને મને 2000 ને 200 બે નોટ ભેગી કહું એટલે નોટ એક 200 રૂપિયા 2000 રૂપિયા હાલો હાલો બને ગયો લે હાલો શેપ ગોમનો હો હતો લે કાટના છેલા ગોમનો છેતરીને જતો રહ્યો મને છેતરીને જતો રહ્યો કોના છો ભાઈ ચાલે ભાઈ એક તો મગજ ખવાઈ ગયો છે તાપનો મગજ ખાઈ ગયો એક જણાએ મગજ બગાડે નહીં યાર તું મારું એટલે વાઘના ગોમમાં આવીને તમે સિંહણો બનવા જો છો હના વાઘ ના હની શિયાળોની વાત કરે જાક ને કર કોનોની મેલે તો હમણાં મુઠામી લોહી કાઢી નાખે એ હરકું બોલજે તો નહીં તો પેલા ભાઈ વાયકણા શર્ટ વાગ છે શું કરે તું સોજ જેવા એનો ભાઈ છે કોણ એના બાઈક વાળાનો ભાઈ છે ભાઈ નહીં ઓય માધવા ભગા ભાઈ ની વાગન 24 કલાક ગ્રુપ ચોકડી બકો હોય કે બકો ભાઈ તું જવાન કર મગજ મારું ખાય ને કે કોનોની પડ જાય મુઠામી લોહી કાઢ કાલે તું તો ગાડે તું જવાન કર વહી ક્યાં ગોમનો તમને ખબર નહીં વાઘોના ગોમમાં ચિત્રો સિંહ બનવા જાય તમને કોઈ ખબર પડે તારા શીતળિયા બિતળિયા વાઘ ને બાગ લઈ તું જા ને આયો પેલો એક તો મને પડશો કઈ ગાલે ને તો તને પડી જાય ને તાવ લાગી દે તું ઓ એ તો બીજા ગોમનો તો અમારા ગોમ વાળાને ખાલી લાભો ગાલે લે ભાઈ તારું ગોમ સાડીએ તું કરે હે એમને તારું ગોમ સાડીએ તારકાનું ગોમ સાડીએ એટલે તારું ગોમ ભાઈ તું દાદાગીરી કરે એમ જમ તું જાણે ભાઈ વાળાનું મગજ બગડી છે હે રમ જાવ અમે આઈ તો નું સી કરી રહ્યું વાગ કરી રહ્યું કૂતરા જેવું તો મોટું કૂતરા જેટલો સાહસ નહીં હોય કોના હમું લડવા આવ્યું છે તું લડવા નીકળી પડી હોય તું મને એટલો ભારી આપતો મને લાફા મારજો તારામાં તાકાત હોય તો એકન ઉપર હું હાલ ગોમના માણસ 10-12 જણાને બોલે ના આવું છું તું આય ને કૂતરા જેવું તારું શું લઈને જાવ હોય બે બાપનું હોય ઘોડવ જા તું તારું આખું ગોમ હોય એટલા લઈને હોય મોય ઘોડવ જા લઈને આય હાલ ને હાલ માણસ આ પણ મોને હોય ઘૂરવું આ દાડો બગડ્યો એના 4 બગડી જતું હતો ને પણ આ તો એના નસી ન કઈ ગાય કૂતરાની જગ્યા કઈ નાખું ઓય ઘોડા દે કેટલા મોણસ ચોરી લાવો ઇનાજી તો ખબર નહીં કઈ ના ભાઈ બંધો જેવા છે હમણાં હાલ એના દૂધ ના પડી જાય તો બીજી ખબર પડશે એનું સસુંદરા જેવું ધૂંધું લઈને મને 2-3 લાપટો ઘસી દીધી અને એ પાછું ભૂઈ ઘસતો રહી નાખ્યો છે એના ખબર નહીં કે એના પાછળ કેટલા ભાઈબંધો છે હવે ખબર પડી જાય અરે હું સરે ભગાભાઈ અરે તમે ત્યાં રોયનો બેહી રહ્યા છો શું કરો છો કેટલું દોડા મારો હા ને હરી ગયો છે પણ ચમ આટલા બધા હોપો છે ચમ દોડીને આવો છો પેલો નહીં કોકતે મને 2-4 લાપટો મેલી પાડી અને હિરાઈન કહે કે તારા ભાઈબંધો જેવા છે કે એ તારા જેવા છે કે બિહાઈ નહીં જાય એવા કોણ છે ચિયા ગોમનો છે અરે શીખબર ચોકર હતો ને મારે 2-4 લાપટો મને મેલી પાડી ધોકો તો દે હેડ દે ધોકો લાગે
હે ઓલે અમાર ખાવા પડે આ તો પાડી દે હેલો ચલો 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 આ તો પાડી દેવા ખંતેવા હતું ને તું અરે પરભારા ગામનો આઈને બધું ક્લિયર કરી જાય તારા બાપુભાઈ ના અડી જાય અરે તમે જો તો બે ચાર તો મને મારી દીધી આપો અરે મારા હબુ છોકરો એને ખબર નહીં કા ચીહના હંગાતી સિતુરો આપલા એ કરે છે આ થોડો જ દઈ જતો હજી તો યાર ખબર નહીં કે આ ભગુબા પાહન કેટલા આ મોટો જોવો કા મોટું હિરોરું જોવો કા આ જોઈએ નવી લાકડી કાઢી બોઢા મે તમે ફટાફટ ઇના જતા ચાલો તો તરત કઈ નાખવાનો અરે પૂછા ફટાફટ તમે હેરો અરે ઓય ભગાભાઈ ઉભા રહો અમે તમારી મેટલોમાં ઘણાય આવી જા અને તમે વારા કરીએ ક્ષેત્રો છો એટલે અમાર તો હવે આપવું નહીં તમે તો ગુસ્સા છો હરણના મોરી આવું જ કર્યું તું તમે અને ઓની મેટલમાં કોઈ શેર આવતો નહીં જો અમે તો નહીં આવતા ભાઈ કમા ભાઈ ના ભાડો કલે એ ઘણા વખત તમે છેતરી ગયા છો મોન અરે આ મારા જો આ કહેવાત નહીં કે ગોમના માણસો બીજોન પર ભારણ આ કોઈના મોય આવે આરે કોઈના મોય ભરે એવા છે હવે આવવાની જિંદગી જો કે કેવી લાગે છે ભૂંડિયોથી ભૂંડા લાગે છે શું કરવાનો નહીં આવતો કોઈ નહીં અમે ઘરમાંથી બહાર નીકળતા નહીં મારી હું મદદ કરતા છે યારે ના હોય તો પેલા મફુભાઈ પાસે જવું પડશે એ જ કોક કરશે તાને હા હાલો સીતુરો એ સીતુરો અલે મફુભાઈ ઓહો અલે મફુભાઈ હું વાત કરું તમને અમાર બે હાઈ નહીં મારા ના બેહીન વાત કરો એટલે કોકીનો ખુલાસો થા હું ખુલાસો ઘર ટેકાન બેકા બધું ભઈ નાખ્યું છે કોના હા એ પેલો બાઈક વાળાએ મને 2-4 લાપોટો મેલી પાડી છે તમોન તાણે ઓહો ચોગન આ જો હા શું ગાડી છે ને ઓહો હું કે એ મેડિકલ માં ના જઈએ અરે હું મેડિકલ માં જાય કે તમારા ગામના બધા તું તા જે હોય બોલે લાય ના હોય તાણે તે તમે પડ્યા ગામમાં બધા જઈને આવ્યો તે કોઈ મારા હંગાથી આવતું નહીં તમે હેડો અને હું કીધું મી કીધું અમારા મફુભાઈ છે ને એ જ આવશે બાકીનો કોઈ આવે એવો નહીં ના ના કે હું હતું તો મને હું કે રિપ્લિય કરવું પડે તારો દવાખાને જઈને પછી આપવું હતું કે અરે એટલે હું કે તારા જેટલા હોય એટલા બોલેલા એરા મારું કોઈ શું પેલી કરે એવા નહીં કે પોતરું એવું કાઢે એવા નહીં ના ના તું ચિંતા કરે નહીં ભાઈ બંધ માટે તો હું પાઘડી ઉતારી નાખી એવું લે છે મોણો તો જેટલા છે દાદાગીરી કરતો તો કે હવે તો મારા આગળ કશું આવે એવા નહીં છે ના હોય તો એક રાખે તો પછી પહોંચી પડી હું તો તમારી નામ લીધું તો મફુભાઈ બોલીએ એ રહું કે ભાઈ કરો કે એને તો 4 ફરમી મારેલો લ્યો જો ઓછો તો બતાવજો મને આઢિયા ટાઈમ પૈસાનું આઢિયા તો ઓય એ ઉતલે હમણાં પ્લે કરતો તો ઉતલે ભાઈ તમારો હંગ લાખો મે લઈ અરે ઉતરવા તો દે ઉતર બિહાણે આમાં તો બિહાણે ઓ તું રે આવા બોલ કા ઓ તું બોલ એટલે લેતા હજી 4-5 બીજા લેતા સિંહોનું ગામ કે હના પુત્રા જો તો તું છે એ હરકોર કો બોલ્યા ઓને લઈને ઓનો અરે ભાઈ પૂછી દો અરે મારા જવાનું કર 2-4 તો કશી કાઢી જવાનું કર એ મહિના માં તારા લડવો તો લ ના તો મારી મોણસ છે યાર બાટો તમે બી આવ્યો નહીં આવા તો હેડ ઘેર ઓ જવાની કર આઈ જો હતે આખું ગોમ લઈને હોય લડવાય તાકાત હોય તો આબાની ના બાનું તો કોઈ નહીં કોકના ઝઘડા લઈ તો હોય હું આવી ગયું છે હજી 4-5 મોણે લેતા હોય ફોડો અમે તો આવા મોણો લઈ જવાય યાર લઈ જવા તું છે યાર મારી ઘન કઈ નાખ્યા તમે બી આવી જો છો તમે બી આવી જો છો તા પર ભાડા ગોમનો મોણસનો વિશ્વાસ રખાય યાર અરે તો તમે હતા ને કે મને તો મારી વાત તો હું મારી હતી લાલ હોશ કઈ નાખ્યો જોજો સોમભાઈ હા લે સોમભાઈ અલે ભગાભાઈ તો આટલા બધા ઉતાવળ અરે યાર આને કોક બમ કઈ ના જોતો તો ઈ જઈને ગયા તો માં નહીં ઠોઈજો નહીં હોને ઠોઈ જાય યાર હું વાત કરો પર ભાડા ગામ નો હતો કોક બાઈક ના કારણે બીજાન પીસકાઈ નો આને ચોપડોનું લઈને જવાનું આવે છે એ ભૂલ તો જાન તમારી જ ટકા જાન તમે હેડજો લાગીરી કણ્યો ભાઈ આપણે તો નિયમ છે કે કોઈનું ખોટું કરતા નહીં તમે માફી માંગવી પડશે ભૂલ છે તો તમે હેડો તો ખરા ના એકન લઈ જઈને જે થતું હોય એનું કારવાઈ કઈ ના કોઈ ભૂલ માં કરી હોય તો એ ભૂલની માફી માંગી લે પાછા માફી માંગી લઈ જાય માફી હા તમે હેડજો પેલા એક વાર ના
જો બે માં તારું જો ફટાફટ તમે ઉતારા લેવા એવું લાગે તો યાર પકડીને લઈ જાવ એટલે બધા ઠોક જ છે તમારો ઠેકાણ આવે તો મારફત વગર જોતા ધરેલો એ બીજા નામ આપણે તો વચમાં બોલવાનું આવે તમે એ જાતિનો સબક શીખાડી દેવો છે બધો ઈ વધારાનું બોલતા નહીં કોઈ પાછા અરે હું વધારાના ગામમાં કદી પેલે બોલે ને એવો કરવાનો છે બોલ્યો જો આડે વ્યવસ્થિત બોલો થોડું અરે ભાઈ હતા અલે આ ભાઈ પાછા ચાલે એક તો બાઇક ની ચાવી ખોબરે ગાલી આમ પહોંચી રહી તમે હવાળાના જપતા ચમ નહીં લે ઓ અરે મહેમાન ભાઈ એવું હતું મહેમાન હું છે વાત હરખી જ ના કરો તમે કોણ છો પેલા કેજો ગોમના હું આગેવાન છું ગોમનો આગેવાન છે આ બેના વેતા મેલા છો તમે હું કર્યું હું પડભાળા ગોમનો છું બીજો એક ભાઈ પડભાળા ગોમનો હતો એ ભાઈ આવ્યો એવું મને બાઇક ઈથરાઈ દીધું અમારી બેની મેટર હતી બાઇક હતું તે ઈથરાઈ દીધું તો મને વાગતે રહી તો મને પગ વાગ્યું તો હું હતો તે ને ભાઈ બોલ્યો બે લફડાઈ કે ભાઈ આ રોડની સાઈડ છે તું અવળું નવડું બાઇક લઈને આવે છે અને બાઇક તોડી ગાડી વાગ્યું હોય તો તારા બાપનું શું જોય તો મેં હતી તેનો વળગાડી અને પછી કે તારા કાકા ભૂલ થઈ ગઈ માફ કરજો એમ કે લેતા તમારે જે ખર્ચો થતો હોય લઈ લો ધોપડો ઉતાવળ મહિને પૈસા આલે મને આ ચેટલા છે આ ગણવાના જેટલા નકલી નોટ છે તો નકલી આલીને જતો એ બાબતથી હું કંટાળીને બેહ્યો તો એવામાં આ સિંહનો બચ્ચો ચોકથી છૂટી ગયો તમારી મેટર પતી જીતી તો આ ભગાભાઈ ને તમારું શું હતું ભગાભાઈ ને હું ઓળખતો નહીં કા સિંહના બચ્ચાને હું ઓળખતો નહીં આ તો શું કે તમે અમારા ગામના છોકરો માણસો છો તમે ગામના જબડાવા માણસો તમે અમારા ગામના માણસો મારી દો હું કહું ભાઈ તાર તું છે આ ગામનો ક્યાં ગામનો હું તમને અડ્યો નહીં માર્યો નહીં કૂટ્યો નહીં તો તું શમ વશમાં પડે એ પડભાળો માણસ હતો તો પડભાળ માણસને અમે હલચલ થઈ બોલ તું વશમાં ચમ આવ્યો વિમાન લઈને આવ્યો તમને હાલ ઉડાડી મેળત માં એટલી બધી તાકાત છે એ ભગાભાઈ વધારે બોલશો નહીં બધી ભૂલ તમારી છે રસ્તામાં ગમે તે હેડ્યો જતો હોય એને તમારે નહીં બોલવાનું આવતું હા તે અમે ના પાડી દેજો હું વિમાન લઈને આવ કાઢો ના આવે લઈ જો ને કશું હાથમાં નહીં આવવાનું કશું હાથમાં ના આખો દિવસ મારો બગાડ્યો છે 4 માણસો લઈને આવ્યો પાછો 3 માણસો લઈને આવ્યો હવે તમારો પોઢો કપાવા લઈને આવ્યો છે સમજાઈ દો હવે મને મારા ઘેર જવા દો આ બધું આ બોય સમાધાન કરી નાખો અગુભાઈ માફી માંગી લો બોલ તમારી છે માફી માંગ ના કા બીજો લવણાની મેલે તો કાળું મે ધૂંધું તૂટી જા હવે આજનો દાડો માફી માંગી દો કાલ વિમાન લઈને આવો તો આડો ના આવો તો પાછો લઈ જાઓ મુખીભાઈ વાળા લઈ જાઓ અને ગામમાં ચોળા વચવાને બેહારી ના રાખો નકર શેક ચણાના ભાવ વેચી માટે ના ના જો તમે સોથી છૂટી પડે છે આવા મિત્રો અમારો આ વિડીયો હતો કે અજાણા ગામની અંદર જઈ ખોટી કોઈ દાદાગીરી કે ખોટી કોઈ ટણી કરવી નહીં સમજ્યા વિણ્યા વગર કોઈ પણ જાતનું ઝઘડો કે બબાલ કરવો નહીં એ પર્પઝ ઉપર અમારો આ વિડીયો બનાવેલો છે તો આ વિડીયો તમે જુઓ તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોઈ પણ વસ્તુ હોય તો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો જય માતાજી મિત્રો જય માતા